નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. અને મિત્રો આજે ધોરણ 10ના જે આપણે આ સિરીઝમાં સરસ મજાની રીતે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એની હું સાચી મેથડ, જોરદાર ટ્રીક આજના લેક્ચરમાં આપવાનો છું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે ઉપર પેરેગ્રાફ આપ્યો હોય, નીચે એક પ્રશ્ન આપ્યો હોય, પ્રશ્નને વાંચે, ઉપર જોવે કે પ્રશ્નમાં આવેલા શબ્દો છે ક્યાં મેચ થાય છે, બસ ઈ મેચ થતા હોય ઈની આગળથી લઈ ફૂલ સ્ટોપથી પાછળના ફૂલ સ્ટોપ બધું બેહાર દે. પણ ખરેખર એ સાચી રીત નથી. એમાંથી હા, હું એમ કહું ને કે 30-40% એવા પ્રશ્ન પૂછે કે બેઠે બેઠું બેસી જતું હોય, પરંતુ 60% એવા પ્રશ્નો હોય છે કે એમાં ઘણા બધા બાળકો ભૂલો કરીને બેઠે અને માર્ક કપાઈ જતા હોય છે. હવે એ જ વસ્તુ આપણે શીખવાની છે કે કેવી રીતે લખવું. તમે 10મા ધોરણનું પેપર જોશો ને એટલે એવું પેરેગ્રાફ ઉપરથી, ફકરા ઉપરથી કે અનસીન ઉપરથી કે ડાયલોગ ઉપરથી કે કોઈ પણ પોએમ ઉપરથી એવા ટોટલ 22 માર્કનું પૂછાય છે. કેટલા? 22 માર્કનું. 20 ઉપર તો પાકા છે. તો એ બધાયમાં મેથડ એક જ લાગુ પડે છે. તો એ જ વસ્તુ આજે આપણે આજના લેક્ચરમાં સમજવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. અને પહેલા તો આપણી જે આ સિરીઝ છે, હવે આમ જો કે જાજા ટોપિક નથી રહ્યા બાકી, 1-2 ટોપિક જ બાકી રહ્યા છે. રેડી? તો સૌથી પહેલા તો કેવો લાગી આજની મતલબ આ સિરીઝ કેવી મજા આવી? જો ખરેખર મોજ એવી હોય સિરીઝમાં અને ફેર પડ્યો હોય તો તમામ વિદ્યાર્થીઓ આજના આ સેશનમાં નીચે લખી દો હા મોજ. હા, આટલું એક લખી દો, મોજ આવી ગઈ સાહેબ સિરીઝમાં, એટલું લખી દો મોજ આવી ગઈ. બસ એનાથી મને એમ થાય કે નહીં યાર, તમને સિરીઝમાંથી કંઈક ફાયદો થયો છે. ઓકે, ચલો વધારે સમય ન લેતા આજે શરૂઆત કરી ફકરા પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા. હવે સૌથી પહેલા મારે તમને એક ગુજરાતીની ટ્રીક સમજાવી છે પહેલા, અને પછી હું અંગ્રેજી તરફ લઈ જઈશ. હવે ગુજરાતીમાં તમે એક વસ્તુ જુઓ તો અહીંયા તમને શું આપ્યું છે કે શું રમેશ શિક્ષક છે? તો એના જવાબ કા હા અને કા ના આવી શકે. હા, રમેશ શિક્ષક છે, અથવા તો ના, રમેશ શિક્ષક નથી. શું રમેશ શિક્ષક હતો? હા, રમેશ શિક્ષક હતો. ના, રમેશ શિક્ષક ન હતો. ત્રીજો પ્રશ્ન જોજો, ખાલી મારા પ્રશ્ન સમજજો ગુજરાતી અને એના જવાબ સમજજો. શું રમેશ ઓફિસે હશે? હા, રમેશ ઓફિસે હશે. હા, રમેશ અહીંયા ઓફિસે હશે, એવું થશે. ઓફિસે, રમેશ ઓફિસે હશે. ના, રમેશ ઓફિસે નહીં હોય. હવે આવું થશે. અચ્છા, શું રમેશ ઓફિસે જઈ રહ્યો છે? હા, રમેશ ઓફિસે જઈ રહ્યો છે. ના, રમેશ ઓફિસે જઈ રહ્યો નથી. શું રમેશ ગીત ગાશે? હા, રમેશ ગીત ગાશે. ના, રમેશ ગીત નહીં ગાય, અથવા તો ગાતો નથી, કે જે કંઈ પણ છે. તમે એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે કોઈ પ્રશ્ન પ્રેઝન્ટ ટેન્સમાં હતો તો એનો જવાબ એ પ્રેઝન્ટ ટેન્સમાં જ હતો. પ્રશ્ન ભવિષ્યમાં હતો તો જવાબ ભવિષ્યમાં હતો. પ્રશ્ન ભૂતકાળમાં હતો તો જવાબ ભૂતકાળમાં જ હતો. મતલબ કહેવાનું એ છે કે જે ટેન્સમાં પ્રશ્ન પૂછાય ને એ જ ટેન્સમાં એનો જવાબ દેવાનો હોય. આ સાચી પદ્ધતિ છે. હવે પેરેગ્રાફ તો તમને યુનિટ પ્રમાણે આપ્યો હોય અને પ્રશ્ન પૂછવા વાળો તો ગમે એ રીતના પૂછી શકે કે એને કેટલા બાળકો હતા, એને કેટલા બાળકો છે યુનિટ પ્રમાણે, અને કેટલા બાળકો હશે. તો તમને તો જે કાળ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એ જ કાળમાં જવાબ દેવાનો હોય છે. તો આ વસ્તુને ખાસ સમજવાની છે. રેડી? ઓકે, હવે એને અંગ્રેજીમાં આપણે જોઈએ, પણ એની પહેલા મિત્રો મારે તમને એક વાત કહેવી છે. આપણે ગઈકાલના લેક્ચરમાં કીધી જ છે કે આ જે સિરીઝ છે એ 2-3 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જશે તમારી, બરોબર છે. પરંતુ એક એવી સિરીઝ શરૂ થવા જઈ રહી છે કે ફક્ત ને ફક્ત આ 7 દિવસ તમે અટેન્ડ કરશો ને, ફક્ત 7 દિવસ, તમારું બોર્ડનું પેપર દેવા જાઓ એની પહેલા ફક્ત આ 7 દિવસ અટેન્ડ કરેલું હશે તો તમને શોર્ટ નોટ, તમને એસે, તમને ઈમેલ લખવામાં, રિપોર્ટ લખવામાં, તમને ક્યાંય પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવામાં તમને કદાપી ક્યાંય તકલીફ નહીં પડે. તમારે કઈ પાકું જ નહીં કરવું પડે, ગોખવું જ નહીં પડે. એ વસ્તુ મતલબ ગુજરાતીમાંથી અંગ્રેજી કેમ લખવું, કેમ બોલવું, કેમ સમજવું, કેમ સાંભળવું, એ બધી વસ્તુઓ આ 7 days વર્કશોપમાં કરાવવામાં આવશે. વિજય નાક્યા એટલે આ ચેનલ ઉપર દરરોજ સાંજે 19 જાન્યુઆરી દરરોજ સાંજે 9 વાગે લાઈવ
લાઈવ હો ભાઈ, લાઈવ આવી જવાનું છે. તો આવશો, તમારા 5 મિત્રોને લઈને આવશો. ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. આ બધી વસ્તુઓનું સોલ્યુશન થઈ જશે. તો ખાસ આ સેશનને તમે મસ્ત મજાની રીતે અટેન્ડ કરજો, ઘણો બધો ફાયદો થશે. ઓકે, કેટલી 19 તારીખથી 25 તારીખ સુધી. ઓકે, ચલો. હવે ગુજરાતી તમને અહીંયા આપ્યું છે. રમેશ શું છે? તો રમેશ શિક્ષક છે. રમેશ ક્યાં હશે? તો રમેશ ઓફિસે હશે. રમેશ ઓફિસે હશે. રમેશ ક્યારે આવશે? તો રમેશ 4 વાગે આવશે. ઓકે, પછી રમેશ શું? રમેશ શિક્ષક હતો. રમેશ આપણે અહીંયા છે ને ભૂલ છે. રમેશ શું હતો? તો રમેશ શિક્ષક હતો. રમેશ શું ગાય છે? રમેશ ગીત ગાય છે. રમેશ ક્યાં જઈ રહ્યો છે? રમેશ ઓફિસે જઈ રહ્યો છે. મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરી કે આગળના જે પ્રશ્નો હતા જેમાં હા અને ના માં જવાબ દીધા હતા બધાયમાં, અને આમાં છે ને એક શબ્દ શું? રમેશ શું છે? તો રમેશ શિક્ષક છે. રમેશ ક્યાં? જગ્યા પૂછી તો ઓફિસ છે. રમેશ ક્યારે? તો ક્યારે એટલે 4 વાગે. તો ખાસ મિત્રો, પહેલા તો તમને ખબર હોય તો આપણે ઓલું WH ક્વેશ્ચન વાળો લેક્ચર તમે જોયો કે નથી જોયો? તમે પહેલા આખી સિરીઝ જોજો ભાઈ. 8મો લેક્ચર છે આજે. 1 થી 7 લેક્ચર નથી જોયા તો એક મહેરબાની કરજો, એક રિક્વેસ્ટ કરું છું તમને કે 7 દિવસની 8 દિવસની જે સિરીઝ ગઈ છે અત્યાર સુધીમાં, જે આગળના જે પણ લેક્ચર્સ આવશે 2-3, બરોબર છે, અને જે મારે 5 ક્વેશ્ચન્સ પેપર આપવાના, સિરીઝ પૂરી થશે એટલે તરત જ તમને મળી જશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ સિરીઝને જોજો. હવે ઈ જે WH વાળા ક્વેશ્ચનમાં મેં સમજાવ્યું હતું ને કે વોટ એટલે શું થાય, વાય એટલે કારણ પૂછવા માટે, તો દરેક શબ્દનું તમને ગુજરાતી ખબર હોવી જોઈએ. વાય થી પ્રશ્ન પૂછે તો હંમેશા તમારે પેરેગ્રાફ ઉપરથી કંઈક કારણ દેવાનું હોય. વેર થી પ્રશ્ન પૂછે તો પેરેગ્રાફ ઉપરથી તમારે જગ્યા ગોતીને કહેવાની હોય. એ તો પછી જે પ્રમાણેનો પ્રશ્ન પૂછ્યો, હમણાં હું એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવી જ જશે, એટલે ચિંતા નહીં કરો. એટલે જે પૂછે છે એ જ તમારે જવાબ દેવાનો હોય છે. અને હંમેશા, હવે અંગ્રેજીમાં હું તમને સમજાવી દઉં. માની લ્યો કે જો અંગ્રેજીમાં છે ને પ્રશ્ન 2 પ્રકારના હોય. અંગ્રેજીમાં પ્રશ્ન 2 પ્રકારના હોય છે. એક છે WH વાળા અને એક છે નોન WH વાળા. હવે WH અને નોન WH એટલે શું? તો જો આ પ્રશ્નની શરૂઆત છે. ઇઝ હી રમેશ? ડઝ રમેશ લાઈક સોંગ? વિલ રમેશ લાઈક સોંગ્સ? વોઝ, ડીડ, ઇઝ. મતલબ જ્યારે પણ કોઈ પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બ કોને કહેવાય? એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, ડુ, ડઝ, ડીડ, આવા બધા શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય. તો જ્યારે કોઈ પણ પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બથી થાય ને તો એને નોન WH વાળી કહેવાય. અને WH વાળા એટલે તો કે પ્રશ્ન વોટ થી પૂછ્યો હોય, વાય થી પૂછ્યો હોય, વિચ થી પૂછ્યો હોય, હાઉ થી પૂછ્યો હોય કે હાઉ મેની થી પૂછ્યો, આવા દરેક પ્રકારના જેટલા પણ શબ્દો છે એનાથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો WH કહેવાય. હવે મેઇન મહત્વની વાત કે પ્રશ્ન પૂછ્યો હોય જો આ પ્રમાણે, એટલે આ બધા જો આ WH વાળા પ્રશ્ન કહેવાય. રેડી? તો એનો જવાબ કાં તો યસ આવે અને કાં તો નો આવે. બરોબર? બીજું કાંઈ ના આવે. હા, આગળ એક સેન્ટેન્સ લખી શકો, બટ યસ અને નો થી આવા પ્રકારના પ્રશ્નોના જવાબની શરૂઆત થાય. જો ઇઝ હી રમેશ, તો યસ થી જવાબની શરૂઆત થઈ છે. બરોબર છે? અહીંયા પૂછ્યું છે ડઝ રમેશ લાઈક સોંગ્સ? યસ, રમેશ લાઇક્સ સોંગ્સ. તો તમે જુઓ, ડુ, ડઝ, એમ, ઇઝ, આર થી પ્રશ્નની શરૂઆત થઈ છે તો હંમેશા એનો જવાબ છે યસ, અથવા તો તમે આમાં નોય કહી શકો, આ બધા ક્વેશ્ચન માર્ક આમાં ના આવે. બરાબર? થોડી ટાઈપિંગ મિસ્ટેક વધારે છે આજે. ક્લિયર થયું? તો આ વસ્તુને તમારે સમજવાની છે. પહેલા આટલું તમને ક્લિયર થયું. અને જો તમને પ્રશ્ન આ પ્રમાણે પૂછવામાં આવે તો એનો જવાબ માગ્યા મુજબ આપવો પડે. એ હમણાં આપણે 1 by 1 જોઈએ, પણ તમને દરેક પ્રકારના શબ્દોનું ગુજરાતી ખબર હોવી જોઈએ. એ મેં WH ક્વેશ્ચન્સમાં કરાવી દીધું છે. ઓકે, ચલો હવે ધ્યાન રાખજો. હવે આગળ વધીએ એની પહેલા 23 માર્ચ 2026 થી એક એવી સિરીઝ શરૂ થશે, ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી લાઈવ શરૂ થશે. દરરોજ સાંજે 8 વાગે અને દરરોજ સાંજે 9 વાગે લાઈવ. ભાઈ, કેવી લાઈવ સિરીઝ શરૂ થશે, સ્પોકન ઇંગ્લિશ શીખવાડવામાં આવશે. તો બંને ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે
જે પ્રેક્ટિસનો માહોલ છે એ તમને આપણી બીજી આ ચેનલ ઉપરથી મળવાનો છે 100%. અહીંયા કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને ગમે તો. ઓકે, હવે જો આપણે શરૂઆત જ કરી દઈએ. હવે એક પ્રશ્ન પેરેગ્રાફ આપ્યો છે, તો પેરેગ્રાફ ઉપરથી જવાબ કેમ લખવાનો એની શરૂઆત થઈ ગઈ છે, ધ્યાન રાખજો. Miss Sullivan used to take me to long walks every day, every morning. I had a lot of questions to ask. I would write something on her palm, and in turn, she would talk into my palm. As people talk into baby's ear, my teacher satisfied my curiosities. Now everything around me was full of life, love, and joy. હવે એનો પ્રશ્ન પૂછ્યો છે કે who sacrificed Helen's curiosity. હવે જુઓ, જ્યારે who થી પ્રશ્ન પૂછ્યો હોય ને એટલે છે ને બેન્ચ ઉપર ઊભા થઈ અને એક ઠેકડો માર લેવાનો બોર્ડની પરીક્ષામાં, મનમાં ત્યાં ક્યાંક ઠેકડો મારતા. શું કામ ખબર છે? કારણ કે who વાળા પ્રશ્નમાં કાંઈ ચેન્જ ન કરવાનું, ખાલી who ની જગ્યાએ છે ને એક નામ જ મૂકવાનું હોય, બાકી બધું સેમ ટુ સેમ આવે. જો Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palms, would talk into my palms as people talk into baby's ear. My teacher satisfied my curiosity. તો my teachers, હવે અહીંયા my teacher નહીં લખવાનું. હવે એમાં my teacher નું નામ શું છે? મિસ સુલિવાન છે. તો તમારે અહીંયા એવું લખવાનું કે ભાઈ મિસ સુલિવાન પછી વુ ની જગ્યાએ નામ દઈ દીધું કોણ? તો મિસ સુલિવાન. પછી એની પછીનું જે પણ હોય ને એ બધું એમ નામ લખવાનું, ક્વેશ્ચન માર્ક કાઢી નાખવાનું. શું? તો કે સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. આ એનો જવાબ. વુ વાળા દરેક પ્રશ્નમાં ધ્યાન રાખવાનું. વુ વાળો પ્રશ્ન હોય ને તો વુ પછીનું બધું એમ નામ પહેલા લખી જ નાખવાનું. વુ પછીનું બધું એમ નામ તમારે લખી જ નાખવાનું, ક્વેશ્ચન માર્ક કાઢીને ફૂલ સ્ટોપ લગાડી દેવાનું. અને આગળ તમારે નામ જ પૂછવાનું. કોણ એટલે કોણ પૂછ્યું છે, કોણે છે હેલનની જે આતુરતા હતી સેટિસ્ફાઈડ કરી? તો માય ટીચર. પણ માય ટીચરનું નામ એને આપ્યું છે મિસ સુલિવાન, તો આ મિસ સુલિવાન લખવું પડે. તમે શું લખેત અહીંયા? તમે શું લખેત? માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. હવે એવું લખો તો બોર્ડ વાળા શું સમજે કે જે પેપર લખે, ફોર એક્ઝામ્પલ હું પેપર લખતો હોય તો કઈ શું મારા ટીચરે હેલનની ક્યુરિયોસિટી પૂરી કરી હતી? નહીં. એટલે જ કહું છું કે પ્રશ્નના જવાબ લખવામાં આ વસ્તુ ભૂલો કરતા નહીં. માય ટીચર કીધી છે તો એ તો હેલન આમાં વાત કરે છે કે મારા શિક્ષક, તો મારા શિક્ષકનું નામ તમારે દેવું પડે કે મિસ સુલિવાને સેટિસ્ફાઈડ કરી હતી હેલનની ક્યુરિયોસિટી, તમારા ટીચરે નહીં. અર્થનો અનર્થ થાય એટલે કહું છું કે આવી રીતે પ્રશ્નના જવાબ લખાય પેરેગ્રાફ ઉપરથી. સમજ્યા? ઓકે, નેક્સ્ટ બીજો જોઈએ. જોજો, the science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and technique meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sounds are present in it. હવે પ્રશ્ન સમજો, આખું પેરેગ્રાફ બે વાર વાંચો ને એક વખત. What does pyrotechnics includes? હવે what does pyrotechnic includes? હવે જવાબ કઈ રીતે દેવાનો? તો પહેલા તો કરતા, જો હંમેશા છે ને યાદ રાખજો કે જેમાં હેલ્પ, જો વોટ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આમાં યસ અને નો માં જવાબ ન દેવાનો હોય. હવે આ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો પહેલા તો જે ડુ, ડઝ, ડીડ, વિલ, વુઝ, એમિઝાર હોય ને એની પછીનો જે શબ્દ હોય ને ત્યાંથી વાક્યની શરૂઆત કરવાની હોય. પાયરોટેકનિક્સ. હવે ઇન્ક્લુડ છે તો ઇન્ક્લુડ અહીંયા થઈ જશે એસ. શું કામ? હવે સમજી લેજો કે જ્યારે અહીંયા ડઝ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જેમાં ક્રિયાપદ આપ્યું ને એની પાછળ ફરજિયાત એસ કે એસ લગાડી દેવો પડે. માની લ્યો કે અહીંયા ડુ આપ્યો હોય તો કાંઈ નહીં લગાડવાનું, અહીંયા જે ક્રિયાપદ હોય એનું જ ક્રિયાપદ મૂકવાનું. માની લ્યો કે અહીંયા ડીડ હોય તો એમાં ઈડી લગાડી દેવાનો અથવા તો આનું વી2 થઈ જાય. આ ત્રણ શબ્દ યાદ રાખજો. આ ત્રણ શબ્દમાં ક્રિયાપદમાં ચેન્જીસ થાય, બાકીના એકય ક્રિયાપદમાં કાંઈ ચેન્જીસ ન થાય. જો અહીં વિલ હોત ને તો અહીંયા જે હોત એનું મૂકી દેવાનું,
અહીંયા એમિઝારમાંથી કોઈ હોત તો અહીંયા જે ક્રિયાપદ છે એ એમનેમ જ રહે. જ્યારે કોઈ તમને પ્રશ્ન પૂછે ને એ પ્રશ્નનો તમે જવાબ દો ને તો જ્યારે એ પ્રશ્નમાં જ્યારે હેલ્પિંગ વર્બ તરીકે ડઝ કે ડુ કે પછી ડીડ આ ત્રણે ત્રણ આપ્યા હોય ને તો ત્યારે એના ક્રિયાપદોમાં ચેન્જીસ થાય. એમાંય મોસ્ટ પ્રોબેબલ છે ને ડઝ અને ડીડમાં ચેન્જીસ થાય. ડુ હોય ત્યારે આમાં જે ક્રિયાપદ હોય ને એનો જ મૂકવાનો હોય. હવે ડઝ છે તો એસકેએસ મૂકવાનું અને ડીડ હોત તો આમાં ઈડી લગાડી દેવાનું હોય. તો આ ધ્યાન રાખવાનું. ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરે છે. હવે પાયરોટેકનિક્સમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે? વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ? પાછું એક વખત વાંચીએ. સાયન્સ ઓફ પાયરોટેકનિક મીનિંગ પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ. જો અહીંથી જવાબ આપ્યો તો ઇન્ક્લુડ્સ. હવે અહીંથી લખો નોટ ઓનલી ફાયરવર્ક્સ but also whole range of devices that use similar material and principles from the safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. અહીંયા જવાબ. જો કે આમાં આખો બેઠો જવાબ આવી જાય. જોજો આમ નામ આવી ગયો. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ. આપણે આમાંથી નથી બનાવ્યું. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ. હવે આ ડુ ડઝ છે તો એસ આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારે આખો જવાબ લખવાનો. નોટ ઓનલી થી લઈ અને સ્પેસ શટલ સુધીનું આખું તમારે લખવું પડે તો તમારો માર્ક સાચો પડે. પણ મેં તમને કીધું તું દરેક પ્રશ્નમાં આવું ન હોય, પોસિબલ નથી, એટલા માટે તો આખો જવાબ લખવો પડે. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો, હવે 3 પ્રશ્ન છે. દેવાંગી ને શુભાંગી વાત કરે છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્ર, લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. હવે મસ્ત યુનિટ છે, ભણવાની મજા આવે. શુભાંગી અને દેવાંગીની વાતો. શુભાંગી, વાવ, ઇટ્સ કુલ. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક, ધીસ is the Indian grey hornbill. This bird is common in the Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. Subhangi, yup, Didi. Where does it live? क्या रहे छे? देवांगी, its habitat is both in wild as well as urban areas, especially large trees. ચલો પ્રશ્ન વાંચીએ. પહેલો પ્રશ્ન શું છે? Where does થી પ્રશ્ન પૂછ્યો. The grey hornbill live. હવે જો ડઝ પછીનો જે શબ્દ હોય ને કરતા હોય એટલે ત્યાંથી શરૂઆત કરવાનું હોય જવાબની કે ધ ગ્રે હોર્નબિલ. હવે યાદ કરો, અહીંયા ડઝ છે તો આમાં એસ કે એસ લાગે? હા લાગે. અહીંયા ડી રોત તો શું થાત? ઈડી થઈ જાત, લીવડ થઈ જાત. પણ ડઝ છે એટલે શું થઈ જશે? એસ થશે. અને ડુડ બાકીના જે પણ હોત તો આ ક્રિયાપદનું એમનામ જ રહેત. ધ ગ્રે હોર્નબિલ લીવ્સ. હવે ક્યાં રહે છે ગ્રે હોર્નબિલ લીવ્સ? ઓકે, તો ઇટ્સ હેબિટેટ ઇન બોથ lives in both in wild as well as urban. તો અહીંથી તમારે લખવું પડે કે ધ ગ્રે હોર્નબિલ lives both. અહીંથી શરૂઆત કરવાનું. both in the wild as well as urban areas, especially large tree. અહીંયા સુધી લખી નાખવાનું રે. રેડી? એટલે એ તમારો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફાઉન્ડ? હવે એ ક્યાં તમને ફાઉન્ડ થાય છે, ક્યાં તમને જોવા મળે છે? તો ચલો હવે એનું આપણે મસ્ત રીતે ગોતવાની કોશિશ કરી. વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે યુઝ્યુઅલી ફાઉન્ડ? ચલો, બર્ડિંગ ઇઝ માય પેશન. જ્યારે તમે જુઓ ને ત્યારે પહેલેથી જ પાછું શરૂઆત કરી દેવાની. લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ નેટ્સ. ગ્રે હોર્નબિલની વાત કરી છે. ઓકે, ઇટ્સ કુલ. લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક એટ ધીસ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. જો કોમન ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. ઇટ હેઝ ગ્રે ફેધર ઓલ ઓવર બોડી વિથ ધ લાઇટ ગ્રે. યપ દીદી, વેર ડઝ ઇટ જોઈ? રહે છે ક્યાં? અહીંયા. હવે મતલબ કે ઈ ફાઉન્ડ ક્યાં મળે છે? ઇન્ડિયાના સબકોન્ટિનેન્ટમાં. તો તમે લખી શકો કે ધ Indian grey usually found in is found in. હા, પેલા is આવશે. is found in
ધ ઇન્ડિયન સબકોન્ટિનન્ટ, ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનન્ટ, એ રીતના તમારે જવાબ લખી નાખવાનો રહે. ચલો, હવે પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો. ધ ગ્રે હોર્નબિલ એટલે કે ગ્રે હોર્નબિલનું તમારે મસ્ત મજાની રીતે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. કેવું હોય તો અહીંથી સીધું ચાલુ કરી દેવાનું. જો અહીંથી ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. આ એનું ડિસ્ક્રિપ્શન છે, મતલબ કે એને ડિસ્ક્રાઇબ કર્યું છે. તો આખો જવાબ તમારે અહીંયા લખી નાખવાનો હોય. બરોબર છે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ એનો જવાબ લખી નાખો એટલે તમારું સાચું પડે. તો આ રીતે 3 જવાબ આપવાના રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે મેં સીધા જવાબ લખી દીધા છે, પણ એટલે આપણો ટાઈમ ન બગડે. પણ છતાંય, ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ distance is hardly a barrier in communication. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. પહેલો પ્રશ્ન છે, who is online from University of Edinburgh. તો મેં હમણાં જ સમજાવ્યું હતું કે who થી પ્રશ્ન પૂછાય એટલે who ની જગ્યાએ નામ જ આપવાનું. તો કોણ છે તો કે પ્રોફેસર રે મેકી છે ને, એ ઓનલાઈન છે. તો પ્રોફેસર રે મેકી, પછી બાકીનો બધો જવાબ એમના. રેડી. બીજો વેર એટલે જગ્યા વિશે પૂછ્યું છે કે વેર ડઝ પ્રોફેસર રે મેકી વર્ક્સ. તો જો ડઝ થી પ્રશ્ન પૂછ્યો તો પેલા કરતા પ્રોફેસર મેકી વર્ક્સ, જો વર્કનું વર્ક્સ થઈ ગયું. ઇન ક્યાં કામ કરે છે તો કે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં કામ કરે છે. અહીં લખેલું જ છે જો. પછી છે વોટ ઇઝ પ્રોફેસર રે મેકી. તો પ્રોફેસર રે મેકી ઇઝ પ્રોફેસર ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, પ્રોફેસર છે. એટલે આવી રીતે પછી અલગ અલગ પ્રશ્ન તમને પૂછી શકે. એના પછી સાહેબ આગળ વધીએ. સ્પોકન ઇંગ્લિશની આપણી બુક હજી સુધી તમે પરચેસ નથી કરી લેજો. 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે બુક છે એ મંગાવી લેજો. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ તો આખો પેરેગ્રાફ છે 1 minute to 6 બ્લેન્ડફોર્ડ વાળું છે. એન્ડ બ્લેન્ડફોર્ડ heart leaped. A young woman was coming towards him. She was tall and slender. Her eyes were as blue as flower. Her lips and chin had a gentle firmness. In her green suit, she was like a springtime itself. He started walking towards her, but then he noticed she did not have a rose. As he moved, she smiled sweetly. Going my way, soldier, she murmured. Okay, પહેલું છે what did Blandford notice about the young woman. મતલબ કે શું નોટિસ કર્યું. જોજો હવે અહીંયા ડીડ આપ્યું છે, તો પેલા એની બાજુમાં શબ્દ શું છે બ્લેન્ડફોર્ડ, તો એ કરતા તો મૂકો. બ્લેન્ડફોર્ડ પછી અહીં જો નોટિસ હતું, પણ જ્યારે ડીડ આવે ને ત્યારે આમાં ઈડી લાગી જાય. જો થઈ ગયું નોટિસ્ડ. ખાલી તમે બ્લેન્ડફોર્ડ નોટિસ લખો કે એસ લગાડો ના ચાલે. તો ડીડ હોય ત્યારે ઈડી થઈ જાય, ડઝ હોય ત્યારે આમાં એસ લાગી જાય. તો ધ્યાન રાખવાનું ક્રિયાપદનું. અને ડીડની બાજુમાં કે ડુ ડઝની બાજુમાં કે અહીંયા જે ક્રિયાપદ હોય હેલ્પિંગ વર્બ, એની બાજુના શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય જવાબની. That a young woman did not have a red rose on her coat. રેડ રોઝ એના કોટ ઉપર હતું નહીં. Which word in the text means slim? Slim નો મીનિંગ શું થાય તો જો સ્લેન્ડર છે ને એનો મીનિંગ સ્લિમ થાય. તો તમને ખબર ન હોય તો કહી દઉં કે જે યુનિટ ભણ્યા હતા તમે તો ત્યારે એમાં સ્લેન્ડર શબ્દ આવે છે ત્યારે સાહેબે તમારા શિક્ષકે સમજાવ્યું કે સ્લેન્ડર એટલે એકદમ પાતળું મસ્ત. બરોબર છે. ચાલો, એના પછી ફરી એક વખત પેરેગ્રાફ છે સરસ મજાની રીતે શિવાકાશીનો જ છે. Fireworks are manufactured in number of small units 3 months before the festival is the busiest time for these units. આખો પેરેગ્રાફ વાંચી લ્યો એટલે તમને વિડીયોને પોઝ કરીને. અને પછી પહેલો પ્રશ્ન, why do we hear of accidents in શિવાકાશી? તો વી હિયર, જો અહીંથી શરૂઆત કરવાનું. વી હિયર નું હિયર જ છે. શું કામ? કારણ કે ડુ છે એટલે એમનામ જ રહેશે. Of accident in શિવાકાશી because there are very few testing facilities of quality, uniformity and hardly any safety measures in forces. એ તમે આમાં વાંચશો એટલે તમને આમાં
આપેલો છે, અહીંથી આપેલો છે. રેડી? પણ જવાબ આ રીતે લખવાનો. જો આમાં તો ફૂલ સ્ટોપ થી ગમે એમ આપેલું હોય. Which time is the busiest time for Shivakashi? 3 months before the festival is the busiest time for Shivakashi. અહીંયા આપેલું છે 3 મહિના પહેલા. જો આ રહ્યું 3 months. ક્લિયર? તો જવાબમાં એ આવશે. ઓકે. અને મિત્રો ખાસ અહીંયા આપણો લેક્ચર તો કમ્પ્લીટ થાય છે, બટ તમારે એક કામ કરવાનું છે જતા જતા ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને એક સબસ્ક્રાઇબ કરવાની છે. અને આ ચેનલને હજી સુધી નથી કરી તો કરી દો ને યાર. અને એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો. મોજ આવી હોય તો હા મોજ હા લખવાનું ભૂલતા નહીં. અને દિલડું અને તમારા મિત્રો સુધી શેર આ વસ્તુ કરવાની છે. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. અને પીડીએફ ટૂંક જ સમયમાં તેમાં મૂકી દેવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ ફેસબુકને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ નંબર ઉપર મેસેજ કરી દો એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને મોકલાઈ દઉં છું 9772929392 ઉપર. અને આમાં જોડાવાનું ભૂલતા નહીં. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ પણ તમારે મને કહેવાનું છે. મજા આવી? જો તમે કમેન્ટ્સ કરશો તો હું પછી બીજા લેક્ચર બનાવીશ. જો કે હવે તો સિરીઝ પૂરી થવા આવી છે, બટ હા, અને પરીક્ષાની આગલા દિવસોમાં પણ આપણે લાઈવ સેશન્સ દ્વારા તમારું અંગ્રેજીનું સંપૂર્ણ રિવિઝન કરશું. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.